નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર પીએનજી ફિનમાર્ટ એલએલપી અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. આજનું મોસ્ટ જે છે 21મી સેન્ચુરી જે છે એમાં આપણે વુમેન એમ્પાવરમેન્ટ ખાસ આપીએ છીએ. આપણે આપણી દીકરીઓ છે, બહેનો છે, એને ખાસ એજ્યુકેટ કરીએ છીએ, ભણાવીએ છીએ. તો એવી રીતે રોજગારીમાં બી એ લોકો સારો એવો ફાળો આપે છે, જોબ કરે છે બધા. અને મેટ્રો સિટીમાં તો દરેક મોટા ભાગે બે લોકો કમાતા હોય છે, હસબન્ડ વાઈફ અથવા દીકરી. તો એ જ વસ્તુ છે કે ઘણી વખત સિચ્યુએશન એવી હોય છે કે ઘણી વુમેન હોય છે, અર્નિંગ કરતી જાણે છે, એને ફાઇનાન્શિયલી વાઇઝ ડિસિઝન લેતા નથી આવડતું. એટલે શું થાય છે કે એ જે ફાઇનાન્શિયલ પ્લાન બને છે એવો કોન્ક્રીટ નથી બનતો, અથવા ઇમ્બેલેન્સ બને છે, અથવા પૂર ઇન્વેસ્ટમેન્ટ આવે એવા સ્કીમ પ્રોડક્ટમાં રોકતા હોય છે. તો એ જ વસ્તુ છે કે એક એમ્પાવરમેન્ટ કરવા માટે લાવ્યો છે કે મોસ્ટ વુમેન અર્ન બટ ફ્યુ નો વોટ દે આર સેવિંગ ફોર. એટલે કે કોના માટે રોકે છે થોડાકને જ ખબર હોય છે, વિચ લીડ્સ ટુ એમ્બલેસ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ. એટલે જે એનો ફાઇનાન્શિયલ ડિસિઝન છે એમ્બલેસ બની જાય છે, શું કામે રોકે છે એ ખબર હોતી નથી. તો એ જ વસ્તુ છે કે વુમેન એમ્પાવરમેન્ટ માટે એક ખાસ વિડીયો બનાવ્યો છે, એમ્પાવરમેન્ટ વુમેન ફોર સિક્યોર્ડ ફાઇનાન્શિયલ ફ્યુચર. એટલે નાણાકીય જે કમાતી હોય વુમેન, જોબ કરતી હોય, બિઝનેસ કરતી હોય, પ્રોફેશનલ્સ હોય, તો એના માટે આ ખાસ વિડીયો ડેડિકેટ કરેલો છે. તો એમ્પાવર યોર સેલ્ફ, સિક્યોર યોર ફ્યુચર. તો આગળ આપણે જાણીશું કે મેન અને વુમેન્સ છે બંને ઇક્વલ્સ છે. અને એ જ વસ્તુ છે કે હવે ધીરે ધીરે દરેક જે પ્રોફેશન્સ છે એમાં વુમેન્સ છે સારી પોસ્ટ ઉપર કામ કરી રહી છે. પણ એક ચેલેન્જ એવી છે કે ભારતની અંદર મોટાભાગની જે અર્નિંગ વુમેન્સ છે એ ફાઇનાન્શિયલ ડિસિઝન ઓછું લે છે. અને 47% જે અર્નિંગ કરતી વુમેન્સ છે એ ફાઇનાન્શિયલ ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી છે, બાકીની લેતી જ નથી. બીજું, જ્યારે 45 વર્ષની એજ ઉપર થાય, 45 યર એજ ઉપર, ત્યારે 65% જે અર્નિંગ વુમેન્સ છે એ પોતાની જાતે ડિસિઝન લે. તો ત્યાં સુધી શું એવરેજ આપણે સમજીએ કે 25 વર્ષથી એની અર્નિંગ સ્ટાર્ટ થાય તો 45 સુધી એ આઈધર એના ફાધર છે અથવા હસબન્ડ છે અથવા કોઈ પર્સન ઉપર ડિપેન્ડન્ટ છે અને એ પર્સન એવો ડિસિઝન લે છે. તો જે અર્નિંગ વુમેન છે પોતે ડિસિઝન નથી લેતી. તો આ એક સૌથી ચેલેન્જ ટાઈમ છે. અને 32% જે મેરિટ થયેલી વુમેન્સ છે એ પોતાનું પ્રાયોરિટીઝ પોતાના બાળકોના શિક્ષણનું ભવિષ્ય માટે કામ કરે છે અને હેલ્થ કેર માટે કરે છે. અને 24% જે અનમેરિડ વુમેન છે, જેના લગ્ન નથી થયા, એ પોતાની લાઈફસ્ટાઈલ ઉપર કામ કરે છે, પર્સનલ એસ્પાયરેશન ઉપર કામ કરે છે. તો આ કી રીઝન છે કે જે વર્કિંગ વુમેન્સ માટે વિડીયો બનાવવાનો છે એનું એ છે કે મોટાભાગે પોતે ડિસિઝન લેતી નથી, અથવા લે છે તો ક્યાં રોકે છે ખબર હોતી નથી. અને એની પ્રાયોરિટી જે હોય છે, જે ડિસિઝન લે છે, બાળકોના શિક્ષણનું ભવિષ્ય અને પોતાના હેલ્થ કેર માટે લેતી. જે સ્ત્રીઓ છે, કમાતી સ્ત્રીઓ છે, એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે છે એ ખાસ ઇન્શ્યોર કરવું પડે કે પોતાનું ડિસિઝન જે લે છે એ ફાઇનાન્શિયલ પ્લાન પોતે ઇન્ડિપેન્ડન્સ થાય એવું લેવું જોઈએ. બીજું, એનું જે મહત્વાકાંક્ષી હોય છે બાળકોના ભવિષ્યનું આયોજન, એટલે કે શિક્ષણ અને એનું હેલ્થ કેર, એના ઉપર હોય છે. ત્રીજું, એક ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની કે વર્લ્ડ લેવલે પુરુષો જે છે એના કરતાં સ્ત્રીઓની જે જિંદગી જીવવાની વધારે છે લાઈફ. તો અલ્ટિમેટલી ચેલેન્જ બે આવશે. એક, એની રિટાયરમેન્ટ લાઈફ વધારે જશે તો ત્યારે બી એને પોતાના ઇન્ડિપેન્ડન્ટ થવા માટે વધારે ફંડ જશે. અને બીજું કે જેમ રિટાયર્ડ એજ આવશે, સ્ત્રીઓને વધારે ડિસીઝ થવાના ચાન્સ છે, તો એને પોતાના હેલ્થ કેર માટે બી મોટું ફંડ રાખવું પડશે. તો આ બે ખાસ એને ટેક કેર કરવું પડશે. અને બીજું એ ચેલેન્જ છે મોટું કે જે વુમેન્સ છે, વર્કિંગ વુમેન્સ, એને ફાઇનાન્શિયલ પ્રોડક્ટનું એટલું અવેરનેસ નથી અથવા જ્ઞાન નથી. તો આ એક મોટું ચેલેન્જ થાય છે જ્યારે સારી પ્રોડક્ટ આપી હોય ત્યારે. અને જે અર્નિંગ નથી એના માટે તો આપણે ખાસ વધારે સારી રીતે ફ્યુચર બનાવવું પડે, જેથી એ પોતાનું રિટાયરમેન્ટ લાઈફ છે એ સારી રીતે જીવનની હોય. તો આ એક 5 રીઝન હતા કે જે વર્કિંગ વુમેન્સ છે અથવા ખાલી વુમેન્સ છે એના માટે આપણે ખાસ સશક્ત નાણાકીય આયોજન કરવું પડે. પાછલી એજમાં એને હેલ્થ કેર અથવા કોઈ ડિઝીઝ થાય તો એમાં બી પોતે સારી રીતે સર્વાઈવ કરી શકે. તો ફાઇનાન્શિયલ પ્લાન એ છે કે જે પોતાની ફાઇનાન્સિયલ અસેસ કરીને અને પોતાનું જે સ્ટ્રેટેજીસ છે, પોતાની નીડ્સ છે, પોતાના ગોલ્સ છે એ પ્રમાણે મની મેનેજમેન્ટ કરે. એ સિમ્પલ એક નાણાકીય આયોજન છે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું છે? સિમ્પલ છે. આપણું આવક આવ્યું છે, એમાંથી આપણું બજેટિંગ્સ છે, ઇન્વેસ્ટિંગ્સ છે, આપણું રિસ્ક મેનેજમેન્ટ છે, ઇન્સ્યોરન્સ, રિટાયરમેન્ટ છે, ટેક્સ પ્લાનિંગ છે. પણ હવે 12 લાખ સુધીની લિમિટ થઈ જાય છે એટલે ટેક્સ પ્લાનિંગમાં થોડું ઓછું છે, પણ એનાથી ઇમ્પોર્ટન્સ છે એસ્ટેટ પ્લાનિંગ, નેક્સ્ટ જનરેશન, અને સેવિંગ્સ શોર્ટ ટર્મ ગોલ્સ માટેના. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એ છે કે ભાઈ આપણું ડ્રીમ્સ જે છે એને રિયાલિટી કરવું અને અચીવ કરવું. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ જે છે એ એટલા માટે છે કે આપણે પોતાની જે લાઈફ છે એ ડ્રીમ લાઈફ જીવી શકીએ, આપણું ડ્રીમ્સ છે એ પ્રમાણે ગોલ્સ બનાવી શકીએ. તો એના માટે સિમ્પલ સ્ટેપ્સ છે જે આપણે પ્રોસેસ પ્રમાણે જોતા જશું તો આપણું આરામથી નાણાકીય આયોજન છે અચીવ થઈ શકે, આપણે ડ્રીમ લાઈફ જીવી શકશું અને
ફૂલફિલ જીવી શકશો. તો સૌથી પહેલું એ પાર્ટ આવે છે કે એસેસ યોર ફાઇનાન્શિયલ સિચ્યુએશન. તમારી નાણાકીય સિચ્યુએશન જે છે એને ટ્રેક કરો. બીજું તમારું ફાઇનાન્શિયલ ગોલ્સ છે, જે ડ્રીમ લાઈફ છે એ પ્રમાણે તમારા ગોલ સેટ કરો. ત્રીજું તમારું બજેટ બનાવો, મંથલી કેટલો ખર્ચ થાય છે અને કેટલી આવક વધે છે. અને ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મારા હિસાબે, એ છે ઇમરજન્સી ફંડ બિલ્ડ કરો. પાંચમું છે તમારું જે લોન હોય, કોઈ એજ્યુકેશન લોન હોય, કોઈ મેરેજ લોન હોય, તો એને સારી રીતે મેનેજ કરો. અને છઠ્ઠું છે સેવ ફોર રિટાયરમેન્ટ. જે જરૂરિયાત છે ડેવલપ્ડ ઇકોનોમીમાં રિટાયરમેન્ટ જે છે ખાસ પોતાની આવક હોય ત્યાંથી કપાતી હોય છે, જ્યારે ઇન્ડિયાની અંદર આપણે પ્લાન બનાવવો પડે છે. 7, ઇન્વેસ્ટ વાઇઝલી, ગેટ ઇન્શ્યોર્સ, તમારું પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ મેનેજ કરો. ઓટોમેટ યોર ફાઇનાન્શિયલ, ઇમ્પ્રૂવ ફાઇનાન્શિયલ લિટરસી, એજ્યુકેટ બનો. લાસ્ટ જ્યારે ખબર ન પડે ત્યારે ટેક પ્રોપર એક્સપર્ટ એડવાઇસ. તો આ બધા સ્ટેપ્સ છે જેને આપણે આગળ જાણીશું. તો અસેસ યોર કરંટ ફાઇનાન્શિયલ સિચ્યુએશન એટલે સિમ્પલ શું છે કે આપણી આવક જે છે, ફેમિલીની આવક છે, એને અસેસ કરો. એની અંદર આપણા કેટલી જાતની આવક છે એનું ટોટલિંગ કરો, એનું બજેટિંગ બનાવો. પ્લસ તમારું જેટલું લોન્સ છે, ઇમર્જિંગ લાયબિલિટી કોઈ હોય તો એને અસેસ કરો, અસેટ્સ છે એનું. પછી તમારું મંથલી જે સ્પેન્ડિંગ્સ છે, બેઝિક્સ છે, નીડ્સ છે, એનું એક અસેસ કરો અને કેટલો કેશ ફ્લો વધે છે. અને લાસ્ટ તમારું બેલેન્સ શીટ બનાવો, એસેટ અને લાયબિલિટી, જેથી તમને ખ્યાલ આવશે કે ભાઈ મારું કેટલી અસેટ્સ છે અને કેટલી લાયબિલિટી છે, જેથી તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ મારું ક્યાં ચેલેન્જ છે મારા પ્રોપર બેલેન્સ શીટ. બીજું છે સેટ ફાઇનાન્શિયલ ગોલ્સ. એટલે તમારા જે ફેમિલીઝ હોય, એના એસ્પિરેશન હોય, એના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ્સના ગોલ અસેસ કરો. જેમ કે પેલું પ્રાયોરિટી છે ઇમરજન્સી ફંડ બિલ્ડ કરવાનું. બીજું કોઈ વેકેશન ટ્રીપ જોવું છે તો એના માટે તમે શોર્ટ ટર્મ કોઈ ગજેટ્સ લેવા છે તો આ બધા શોર્ટ ટર્મ ગોલ્સ છે. આ સિવાય બી વધારે હોઈ શકે આપના એક્સપેન્શન પ્રમાણે. લોંગ ટર્મ ગોલ્સ છે પ્રાયોરિટીમાં સૌથી આવશે એ રિટાયરમેન્ટ છે, પછી આપણું બાળકોનું એજ્યુકેશનનો ગોલ્સ છે, હાયર એજ્યુકેશન છે, ફોરેન એજ્યુકેશન છે, ઘર લેવું હોય તો એ બી એક લોંગ ટર્મ ગોલ છે. અને ખાસ કે તમે રિટાયર થયા પછી તમારું હેલ્થકેર જે છે મેનેજ કરો તો એનું બી એક પ્રોપર કોર્પસ બનાવવું પડશે. તો આ બધા લોંગ ટર્મ ગોલ્સ છે. અને આને એક વ્યવસ્થિત રીતે તમે એક ડાયરીઝમાં લખી રાખો અને એની સામે જે અમાઉન્ટ છે એને કરંટ લખી શકો. અને એમાં ઇન્ફ્લેશન એડ કરીને તમે કેટલા વર્ષ પછી ગોલ્સ છે એ પ્રમાણે તમે એમાં અમાઉન્ટ એડ કરીને તમારું આજથી જ ગોલ્સ સેટ કરી નાખો. નેક્સ્ટ સ્ટેપ છે ક્રિએટ બજેટ. હવે તમને આ સિમ્પલ સમજમાં નથી આવતું કે એટલું બધું ગોલ્સ કેમ કરું, શું કરું. તો સિમ્પલ એક કરી શકો કે તમારી આવક 100 રૂપિયા છે ને, એમાંથી 50 રૂપિયાની આવક બેઝિક બજેટિંગ માટે રાખો, એટલે રોટી કપડા મકાન માટે રાખો. બીજું આવે કે લક્ઝરી આઇટમ છે, ભાઈ તમારે હોલિડે ટ્રીપ કરવી છે, કોઈ હોટલમાં જમવા જવું છે, મૂવી જોવા જાવ, તો એ વોન્ટ્સ માટે રાખો. થર્ડ, બાય ડિફોલ્ટ 20% તમે એને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરો પ્રોપર. એટલે આ સિમ્પલ છે. જો તમને કંઈ ના આવડતું હોય તો 50-30-20 નો રૂલ્સ છે. આ રીતે બી તમે એક બજેટ બનાવી. ચોથું છે બિલ્ડ ઇમરજન્સી ફંડ. મારા હિસાબે જે અનસર્ટેનિટી ટાઈમ્સ છે, ChatGPT નો જમાનો આવી ગયો, AI નો આવી ગયો, ત્યારે તમે જોશો તો લેટેસ્ટ એમેઝોને 16,000 કોર્પોરેટ એમ્પ્લોય રિલીવ કર્યા. આઈટીમાં કોઈ નવું હાયરિંગ. તો ડેવલપ ઇકોનોમીમાં ધીરે દરેક મોટી કંપની જે છે સ્ટાફને લે ઓફ. તો આવા સિચ્યુએશનમાં તમને જોબ મળતા વાર લાગે, કોઈ હેલ્થ કેરનો ઇશ્યુ થઈ ગયો, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, તો આવા ટાઈમમાં તમારું ઘર જે છે, હાઉસ હોલ્ડ છે, 6 થી 12 મહિને ચાલે એટલું તમારું ઇમરજન્સી ફંડ હોવું જોઈએ, જેથી કોઈ બી ચેલેન્જ આવે મેનેજ કરી શકો. અને આને ખાસ એક સેપરેટ બેંક એકાઉન્ટમાં રાખો, જેની અંદર તમે રાખો. મોટું એકાઉન્ટ તમારું અમાઉન્ટ હોય તો એને મની માર્કેટ ફંડ લિક્વિડમાં રાખો. અને એનાથી મોટું પર્પસ હોય તો તમે એને ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, ટેક્સી બોન્ડ છે, FDsમાં તમે કરી શકો છો. ડિપેન્ડ તમારી રિસ્ક પ્રોફાઇલ અને તમારું કેવું કોર્પસ છે એના ઉપર ડિપેન્ડ રહેશે. નેક્સ્ટ સ્ટેપ છે મેનેજ ડેટ ઇફેક્ટ. એટલે આજના જમાનામાં દરેક લોકોને લાઈફસ્ટાઈલ અપગ્રેડ થતી જાય છે, દરેક લોકોનું એસ્પાયરેશન મોટું થતું જાય છે ડિજિટલ યુગ. તો તમે ડેટ જે છે એને ઇફેક્ટિવલી કરો. અને ખાસ આજના સમયમાં તમારે શું કરવાનું છે કે જે સૌથી વધારે વ્યાજવાળી લોન હોય એને પહેલા કરો. ક્રેડિટ કાર્ડ છે અથવા પર્સનલ લોન્સ તમે કોઈ ઇમરજન્સી માટે લીધી હોય તો એને પહેલા પે ઓફ કરી દો. નેક્સ્ટ આવશે ડેટ સ્નોબોલ મેથડ. એટલે કે સૌથી પહેલા જે નાની લોન્સ છે એને તમે ભરપાઈ કરી દો, એટલે મોટો એક જ લોન રહેશે. અને થર્ડ, કોઈ બી તમારી લક્ઝરિયસ છે એના માટે કોઈ લોન્સ ન હોય, જેથી તમારું ઇફેક્ટિવ ડેટ રહેશે, તમારો ક્રેડિટ કાર્ડ સારો રહેશે અને તમારું જે લોંગ ટર્મ ગોલ્સ છે, રિટાયરમેન્ટ છે અથવા હોમ લોન્સ છે, એના માટે તમે કેશ ફ્લો તમારો વધશે. નેક્સ્ટ સ્ટેપ છે સેવ ફોર રિટાયરમેન્ટ અગ્રેસિવલી. ઇન્ડિયાની અંદર ધીરે અવેરનેસ આવે છે, કારણ કે આપણું કલ્ચર જે હતું જોઈન્ટ ફેમિલી હતું, તો રિટાયરમેન્ટ માટે એટલું બધું પ્લાનિંગ ન કરેલું હોય. પણ હવે ન્યુક્લિયર ફેમિલી થાય છે, લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન વધી જાય છે, તો એવા રિટાયરમેન્ટ છે એ ખાસ વ્યવસ્થિત પ્લાનિંગ કરવો પડશે, એને સમજવો પડશે અને નાની અમાઉન્ટથી સ્ટાર્ટ કરવો પડશે. તો સ્ટાર્ટ અર્લી કમ્પાઉન્ડિંગ રિવોર્ડ્સ તમને કરે છે. તમારું જોબ કરતા હોય તો EPF છે, PPF છે, NPSમાં તમે બેલેન્સ કરતા જાઓ. તમે બિઝનેસમેન હોય, પ્રાઇવેટ જોબ કરતા હોય તો તમે ઇવન રિટાયરમેન્ટ ફંડ્સમાં બી તમે પોતે SIP કરી શકો. ઇન્ક્રીઝ ઇન્કમ ગ્રો કરો, તમારી આવક વધારો.
અને એસ્ટિમેટ રિટાયરમેન્ટ કોર્પસ રિલેટેડ, એટલે તમારી જે લાઈફસ્ટાઈલ આજની છે અને એ જ તમારી લાઈફસ્ટાઈલ જીવ્યું હોય રિટાયરમેન્ટ પછી, તો એને પ્રોપર ઇન્ફ્લેશન એડજસ્ટેડ લાઈફસ્ટાઈલ એડજસ્ટેડ કેલ્ક્યુલેટ કરીને આજથી જ એ કોર્પસ જે છે કેટલું રિક્વાયર્ડ છે એ પ્રમાણે તમે પ્લાન. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ઇન્ડિયાની અંદર જે રિટાયરમેન્ટ એજ હતી 58 વર્ષ હતી, પણ ધીરે ધીરે AI ChatGPT જમાના બીજી 5-6 વર્ષ ઘટી જશે, એટલે તમારી વર્કિંગ એજ નાની થઈ જશે અને એના રિટાયર્ડ પછીની લાઈફ તમારે મોટી થઈ જશે. તો તમારે કોર્પસ જે છે એ મોટું પ્લાનિંગ કરી જોઈએ. અને ખાસ જે વુમેન છે એની જે જીવવાની લાઈફ છે એ મેલ એટલે કે પુરુષ કરતા વધારે છે, એ બી તમારે પ્રોપર આમાં પ્લાન કરવું જોઈશે રિટાયર. નેક્સ્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટ વાઇઝલી, એટલે તમે જે બી ઇન્વેસ્ટ કરો એનું પ્રોપર ડ્યુ ડિલિજન્સ કરો, તમારું રિસ્ક પ્રોફાઇલિંગ ચેક કરો, તે પછી તમે એને ઇન્વેસ્ટ કરો. તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ છે, ફિક્સ ડિપોઝિટ છે, ગોલ્ડ છે, તમારી જોડે PMS છે, ઇક્વિટીઝ છે, કોર્પોરેટ ડિપોઝિટ છે, બોન્ડ છે, તો આ બધાને પ્રોપર એનાલાઇઝ કરીને એનું રિસ્ક પ્રોફાઇલ કરીને ઇન્વેસ્ટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ડાયવર્સિફાઈડ. કોઈ એક જ બકેટમાં બધું ન રાખો, એટલે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવો અને મિટિગેટ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો, એટલે તમે રિસ્ક જે છે ડાયવર્સિફાઈડ છે એવું એક ખાસ ટ્રેક કરજો. નેક્સ્ટ સ્ટેપ છે ઇન્સ્યોરન્સ ઇઝ એસેન્શિયલ, એટલે કે આજના જમાનામાં જે રીતે આપણી 2047માં આપણે વિકસિત ભારત થઈ જશું, ડેવલપ્ડ ઇકોનોમી થઈ જશે, ઓલમોસ્ટ 20 વર્ષની વાર છે. તો આવા જ સિચ્યુએશનમાં આપણું લાઈફસ્ટાઈલ એડ થશે, મેડિકલ કોસ્ટ, એજ્યુકેશન કોસ્ટ, તો ફેમિલી નીડ્સ છે એ પ્રમાણે તમે એનું પ્રોપર પર્સનલ એક્સિડન્ટ્સ છે, મેડિક્લેમ્સ છે, ત્યાર પછી તમારું પોતાનું ટર્મ પ્લાન્સ છે, રિસ્ક મેનેજમેન્ટ, એ બધા પ્રોપર રાખો. આ બધાની જરૂરિયાત ખાસ અત્યારના જમાનામાં છે, એ પ્રોપરલી એસેન્શિયલ કરતા જાઓ અને એવરી 3 years 4 years તમે એ ફેમિલી જે છે એ પ્રમાણે રિવ્યુ કરતા જાઓ અને એડ ઓન કરો. તો ઇન્સ્યોરન્સ જે છે, રિસ્ક મેનેજમેન્ટ છે, ખાસ જે આપણે ઇન્ડિયા વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, તો કોસ્ટ બી વધતી હશે, એક્સપાયરન્સી વધશે, તો આને ખાસ તમે મેનેજ કરો. અને ખાસ ઇન્સ્યોરન્સ ઇઝ પ્રોટેક્શન, નોટ એન ઇન્વેસ્ટ. ચૂઝ વાઇઝ. નવું છે ઓટોમેટ યોર ફાઇનાન્સ, એટલે કે તમે તમારા જે EMIs આવતા હોય એને બેંકમાંથી સીધા ડેબિટ કરી દો, SIP ને ડેબિટ કરી દો, તમારા ક્રેડિટ કાર્ડના બિલ આવતો ઓટોમેટિક, જેથી તમારે યાદ ન રાખવા અને કોઈ ડ્યુ નો રહે, ડિફોલ્ટ નો. બીજું કન્સિસ્ટન્સી તમે રિવ્યુ કરતા જાઓ, કે રેગ્યુલર સેવિંગ્સ થાય અને ઇન્વેસ્ટમેન્ટ થાય તમારા ગોલ્સ પ્રમાણે, નીડ્સ પ્રમાણે, રિસ્ક પ્રોફાઇલ. અને આ એક ફાયદો છે કે રિડ્યુસ તમારું સ્ટ્રેસ અને બિલ્ડ ડિસિપ્લિન કરે છે, એટલે જેટલું તમારું કોર્પસ રેગ્યુલર થતું જશે એટલું લોંગ ટર્મ તમારું સ્ટ્રેસ ઓછું થતું જશે. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ લિટરસી, એટલે કે તમે જેમ જેમ કમાતા જાઓ એમ તમે ફાઇનાન્શિયલ જે રિલેટેડ આર્ટિકલ્સ છે, કોઈ બ્લોગ્સ છે, યુટ્યુબ છે, એને તમે વાંચતા જાઓ. ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ હોય છે એને તમે અટેન્ડ કરતા જાઓ. એનાથી લિટરસી ઇમ્પ્રૂવ થશે તો તમારી રિસ્ક પ્રોફાઇલ, રિસ્ક એપિટાઇટ એડ થશે, તો તમે વધારે રિસ્ક લઈને સારું એવું વળતર બી બનાવી શકો. સારા યુટ્યુબ પ્રોગ્રામ છે, સારા લોકો છે એને જોતા જાઓ. તો આ બધાનું કામ એ છે કે સારી બુક રીડ કરીને તમારી ફાઇનાન્શિયલ લિટરસી કરતા જાઓ. મારો પોતાનો યુટ્યુબ ચેનલ છે, એમાં બી અમે ફાઇનાન્શિયલ લિટરસી ઉપર કામ કરીએ છીએ. લિંકિંગ ઉપર અમે બ્લોગ લખીએ છીએ સેલેરેટ ક્લાસ માટે, તો આ બી તમે ખાસ ટ્રેક કરી શકો છો. અને ખાસ નોલેજ રિડ્યુસીસ ફિયર એન્ડ બિલ્ડ કોન્ફિડન્સ ઇન ડિસિઝન મેકિંગ, એટલે તમારું ડિસિઝન જે છે એબિલિટીમાં કામ આવે છે અને તમે પોતે ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકો. નેક્સ્ટ છે ટેક્સ એક્સપર્ટ એડવાઇસ. આ બહુ સરસ છે કે જ્યારે તમને ખબર ન પડે તો બાય ધ સ્પીડ, એટલે મેં એક ટ્રેનિંગ કર્યા ત્યાં કીધું જે આપણને આવડતું ન હોય એને બાય ધ સ્પીડ, એટલે કે તમે કોઈ એક્સપર્ટની એડવાઇસ લો, એ તમારું આખું ગોલ્સ રિવ્યૂ કરશે, તમારી રિસ્ક વાલ રિવ્યૂ કરશે, તમારો ટાઈમ હોરિઝન રિવ્યૂ કરશે અને રિસ્ક એપિટાઇટ ટ્રેક કરીને તમારું આખું પ્લાનિંગ કરશે. તો ટેક ધ એક્સપર્ટ એડવાઇસ. અને બીજું સાચી પ્રોડક્ટ તમને મળશે, રિવ્યૂ કરી શકશો. અને આનો ફાયદો એ થશે કે દે રિડ્યુસ ધ રિસ્ક એન્ડ બ્રિંગ પ્રોફેશનલ ઇનસાઇટ્સ, એટલે તમને એ રિસ્ક ફેક્ટર શું છે એ બી તમને ખ્યાલ છે. આપણે ઘણી વખત ખાલી રિટર્ન ઉપર જ ફોકસ કરતા હોય, પણ પેરેલલ રિસ્ક શું છે એ બી જોવું જરૂરી છે. અને રિસ્ક બેઝ આપણું પ્રોપર મેચ થતું હોય, રિસ્ક પ્રોફાઇલ અને આપણી એપિટાઇટ, તો જેમાં એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. નેક્સ્ટ સ્ટેપ છે મેનેજ યોર વર્ક લાઈફ બેલેન્સ, એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે વર્કિંગ વુમન હોય છે એને ઘરની બી જવાબદારી છે, જોબ બી કરતા હોય છે, કોઈ ફેમિલીમાં માંદું પડી ગયું, ચિલ્ડ્રનને કોઈ દવાખાનું આવ્યું, રિટાયર્ડ જે ઘરે રહે છે તો એની બી સાર સંભાળ કરવી પડે, તો એને વર્ક લાઈફ બેલેન્સ મેનેજ કરવી જોઈએ. બીજું છે શેર રિસ્પોન્સિબિલિટી વિથ ફેમિલી મેમ્બર્સ, એટલે તમારી જવાબદારી ઘણીવાર મેનેજ કરવી તો એને તમે આપતા જાઓ જેથી વેલ મેનેજ થઈ શકે. અને યુઝ ડિજિટલ ટૂલ્સ ટુ સિમ્પ્લિફાઈ મની મેનેજમેન્ટ, એટલે તમે ડિજિટલી ટૂલ્સ બધા ખાસ યુઝ કરો જેથી તમે ઇઝીલી જે છે ફાઇનાન્શિયલ મેનેજ કરી શકો. નેક્સ્ટ છે આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો નીચે લિંકમાં તમે પોસ્ટ કરી દેજો, હું રિવર્ટ કરીશ. અને અમે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ બી રેગ્યુલર કરીએ છીએ, તો મારી ચેનલ ઉપર એક સરસ રાખેલું છે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ, એ બી તમે ત્યાંથી ટ્રેક કરી શકો છો. આ વિડીયો જોતા પહેલાં ખાસ ડિસ્ક્લેમર છે કે kindly take professional advice while making investment decisions. Mutual fund investment are subject to market risk. Please read all scheme related documents. Past performance may or may not sustain in the future and is not a guarantee of future returns. This tool has been designed for information purpose only. Actual result may vary depend on various factors involved in the capital market.
હું એમપી રજિસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટર છું અને મારો ARN નંબર છે 255912. થેન્ક યુ. અને તમને જો વિડીયો સારો લાગેલો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.